માંડવી એ માંડવી હા 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 આજે તો મારા કાનમાં મધ રેડાયું 14 વર્ષના અંતરાલ બાદ આજે અવાજ મેં સાંભળ્યો અને આજે મને મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. તમે મને ન ઓળખી? અમે 4 બહેનો કાકા દાદાની, સીતા, ઉર્મિલા, માંડવી અને સુતકૃતિ. હું એમાંથી માંડવી. અમારા 4 પિતરાઈ બહેનોના લગ્ન દશરથ રાજાના 4 પુત્ર સાથે થયા. હું સાસરે જઈને આવી. અમે સાસરે આવ્યા પછી થોડાક સમય બાદ મારા પતિ અને મારા દિયર શત્રુઘ્ન એ મામાના ઘરે ગયા છે. આ દરમિયાન અહીંયા રામના રાજ્યાભિષેકની વાત આવી ત્યારે મારા સાસુ કઈ કઈને કોણ જાણે શું મગજમાં એવું સૂજ્યું. એ કાળ ઘડી અત્યારે અમને ભૂલાતી નથી. મારી સાસુએ મારા સસરાને કીધું કે ગાદી તો મારા રામને, ગાદી તો મારા ભરતને અને રામને 14 વર્ષનો વનવાસ. ગાદી તો મારા ભરતને અને રામને 14 વર્ષનો વનવાસ. અને આ વાત સાંભળીને રામ વનવાસમાં જતા આ આખી ઘટના જે છે એ મારા સસરા માટે પ્રાણઘાતક નીવડી. અને અમેરો જે પરિવાર ખૂબ આનંદમાં હતો અને ખૂબ લાગણીમાં હતો અને ખૂબ મોજ મસ્તીમાં હતા. પણ એક શમશાન જેવું વાતાવરણ અમારા આ રાજમહેલની અંદર થઈ ગયું. મારા સસરાના અવસાન બાદ શ્રી રામચંદ્ર ભગવાન અને સીતાજી અને લક્ષ્મણજી વનમાં આવી ગયા. અહીંયા કોઈ હતું નહીં. મારા પતિ અને મારા દિયરને તેડવા માટે સુમંત અને ગુરુ વશિષ્ઠએ માણસોને મોકલી અને એમને તેડાવ્યા. આવીને ભરતે બધી વાત જાણી અને મારી સાસુ કઈ કઈને ન કહેવાના શબ્દો કીધા. એને એવું માન્યું કે ભરતને રાજગાદી મળે એમાં મારી માનો જ હાથ નથી, પણ મારી પત્નીનો પણ હાથ હોવો જોઈએ એમ ધારી અને ભરતજીએ મને કહી દીધું કે મારી નજરોથી દૂર વહી જા તો મને મારું મોઢું દેખાડતી નહીં. મારી સસુએ જે કામ કર્યું એ મારા પિતાજીની અને મારા સસરાની આબરૂને કારણે હું મારી સાસુને કંઈ ન કહી શકું. અમે નાનાથી વડીલોને કંઈ ન કહી શકાય. અમે નાના એટલે અમારે વડીલોને કાંઈ ન કહી શકાય. મને એક વાતનો આનંદ હતો કે હું ધીર અને વીર એવા ભરતને પરણીશું. મારો પતિ ધીર અને વીર ભરત છે એનું મને ગૌરવ છે. પરંતુ આજે માત્ર ને માત્ર મને પણ મારો પતિ રાજા બને એવી શંકા મારી ઉપર કરીને મારા પતિએ મને જે આદેશ આપ્યો છે કે મને તો મોઢું નહીં બતાવતી. ચોક્કસ હવે હું એને ક્યારેય મોઢું નહીં બતાવું. જ્યારે એ પોતે સામેથી મને એમ કહેશે, સામેથી મને બોલાવશે ત્યારે જ હું એમની સાથે વાત કરીશ. હું રાજઘરાની દીકરી. અમારા યુગ ધર્મ પ્રમાણે અમારા યુગની જે જવાબદારી હોય એ મારે નિભાવવી પડે. મેં ધાર્યું હોત તો હું ભરતને કહી શકી હોત, એનો વિદ્રોહ કરી શકી હોત કે મારો શું વાંક છે. માતા કૌશલ્યાને કીધું હોત તો પણ એ મારી સાથે હોત. ગુરુ વશિષ્ઠને વાત કરી હોત તો પણ એ મારી સાથે હોત. પરંતુ હું આવું કરી અને ભરતની સામે વિદ્રોહ કરી અને ભરતને એમના રાજ્ય કાર્યમાં ખલેલ પહોંચાડવા માંગતી નથી. કારણ કે મારા સન્માન અને મારા અપમાન કરતા રાષ્ટ્ર ધર્મ છે એ બહુ મોટો છે એ હું જાણું છું. તો આ રાષ્ટ્ર ધર્મ માટે થઈને હું આ વિદ્રોહ કરવા માંગતી નથી. ભરતને મોઢું નહીં બતાવવું આ મારી એક વિશ્વાસ છે કે મને મારો પતિ ગમે ત્યારે બોલાવશે પણ હું એને મારું મોઢું નહીં બતાવું. જ્યાં સુધી પોતે મને સામેથી ન બોલાવે ત્યાં સુધી હું નહીં બોલું. એક સ્ત્રી તરીકે એ મારા આત્મગૌરવની વાત છે. ભરત જ મને બોલાવશે કારણ કે મારો એમાં કોઈ દોષ નથી. પરંતુ તમે જાણો છો કે આ મારા પતિની ઉપેક્ષાને લીધે અને ચિંતાને કારણે મારું શરીર છે એ ધીમે ધીમે કૃશ થતું જાય છે, પાતળું થતું જાય છે. મને દુઃખ એ વાતનું છે કે મારો કોઈ દોષ નથી પણ છતાં મારે સહન કરવું પડે છે. પણ આ સાથે સાથે હું એક એ વાત માનું છું કે જે રામ રાજા બનવાના હતા અને મારી બેન સીતા છે એ મુખ્ય રાણી બનવાની હતી, એમને પણ જો આ વનવાસ ભોગવવો પડ્યો હોય તો આ મારું દુઃખ છે એ તો કઈ દુઃખ ગણાય નહીં.
એમ હું અહીંયા ધારણા લઈ અને આ દિવસો હું પસાર કરું છું. 14 વર્ષ ધીમે ધીમે પસાર થાય છે. ભગવાન રામચંદ્ર વનવાસ પૂરો કરીને પાછા આવે છે. ત્યારે અયોધ્યાના અને રાજમહેલના બધા જ લોકો એને મળવા માટે જાય છે, પરંતુ હું નથી જતી. કારણ કે જો હું જાઉં તો મારા પતિનું અપમાન થાય. કારણ કે મારા પતિએ મને કીધું છે કે તું મને મોઢું નહીં બતાવતી. તો રામ ભગવાન આવ્યા છે ત્યારે ભરત તો એની પાછળ પડછાયાની જેમ હશે, અને હું જો સામે ઊભી રહું તો એમને દુઃખ લાગશે. એટલે હું બધા ભલે મળવા જાય રામને, પરંતુ હું રામને સીતાજીને મળવા નહીં જાઉં. મેં બધું જ કામ કર્યું છે. ભરતે નંદીગ્રામની અંદર જેટલા વર્ષો સુધી 14 વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું પાદુકા મૂકીને ભગવાન રામને, એ આ પાદુકા રાજ્યની અંદર એમને કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે એટલા માટે હું નંદીગ્રામમાં રહી મેં ભરતના બધા જ કાર્ય કર્યા છે, પરંતુ એમને ક્યારે મેં મોઢું નથી દેખાડ્યું. તો હવે છેલ્લે મારી બેન અને રામજીને મળવા માટે થઈને હું શા માટે મારું મોઢું બતાવું અને એમનું અપમાન થાય એવું મારે કરવું નથી. રામચંદ્ર ભગવાનને બધા મળવા ગયા છે, વારા ફરતી બધા મળ્યા, ત્યારે બધાને કોઈને ધ્યાનમાં આવ્યું કે ન આવ્યું, પણ ભગવાન રામના ધ્યાનમાં તરત જ આવ્યું. એમણે ભરતને પૂછ્યું કે ભરત બધા મળવા આવ્યા પણ માંડવી કેમ ન મળવા આવી? ત્યારે ભરત કશું બોલતા નથી, ચૂપચાપ પોતે ભરત છે એ માંડવીને બોલાવવા જાય છે. ત્યારે એને પહેલો શબ્દ 14 વર્ષ પછી ભરત પોતાની પત્નીને બોલાવે છે અને માંડવી કહીને બોલાવે છે કે માંડવી, ભગવાન શ્રી રામચંદ્ર આવ્યા છે ને એના દર્શન માટે તને બોલાવે છે. ત્યારે મને ખૂબ જ હર્ષની લાગણી થઈ અને એવું મનમાં એવું થયું કે આ મારી જીત થઈ છે. મેં 14 વર્ષ સુધી મારી પત્નીની આજ્ઞાનું પાલન કર્યું, મારો કોઈ વાંક નતો. મેં એને સામેથી ક્યારે બોલાવવાનો પ્રયત્ન નથી કર્યો, પણ મેં જે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે ભરત મને સામેથી બોલાવે ત્યારે જ હું બોલીશ, આજે મારી જીત થઈ છે. હું શ્રી રામચંદ્ર ભગવાનને મળવા ગઈ, રામે મારું શરીર જોયું એટલે ભરતને ઠપકો આપ્યો કે પાદુકા રાજમાં આવું વાતાવરણ, કેમ આમનું શરીર આવું પતલું થઈ ગયું? ભરત કશું બોલતા નથી, એટલું જોઈ જાય છે. ત્યારે મેં જ સામેથી કીધું કે ભગવાન રામચંદ્ર એવું કશું જ નથી, આપ અહીંયા નહોતા ને એનું મને દુઃખ છે, એમાં ભરતનો કોઈ વાંક નથી. મેં મારા પતિનું નીચું દેખાડાય એવું કોઈ પણ કાર્ય કર્યું નથી. હા, અને છેલ્લે છેલ્લે મેં માતા સરસ્વતીને પણ પ્રાર્થના એવી કરી હતી કે આ 14 વર્ષ મેં જે કંઈ ભોગવ્યું છે, રામ સીતા લક્ષ્મણ એ વનમાં ગયા અને હું તો રાજમાં હતી, છતાં મારા માટે વનવાસ જેવું જ હતું. કારણ કે મારો પતિ એ મારી સાથે બોલતો ન હતો. પરંતુ માતા સરસ્વતીને મેં પ્રાર્થના કરી કે હે સરસ્વતી માતા, વાલ્મીકી ઋષિ રામાયણનો જે શેષ ભાગ લખવાના છે, બાકીનો જે ભાગ લખવાના છે, એમાં ક્યાંય પણ મારો ઉલ્લેખ ન કરે કે માંડવીએ એટલું સહન કર્યું. અને એ વાત મારી માતા સરસ્વતીએ સ્વીકારી અને હવેથી ભગવાન રામચંદ્રના આશીર્વાદથી બધું આવી ગયું છે. અત્યારે હવ બધા સારાવાના થશે એવી મને આશા છે. આ હું માંડવી, તમે માંડવીને ઓળખીને, હું સીતાની જ બેન છું, હું રામના ભાઈ ભરતની જ પત્ની છું, પરંતુ રામાયણ આખામાં ક્યાંય મારું નામ આવતું નથી. તો આપ સૌએ મને મારા દુઃખની વાત જાણી, મારા સુખની વાત જાણી, દુઃખની કે સુખની જે કાંઈ વાત છે એ મેં તમને માંડીને વાત કરી છે. તો આ મારા પાત્રને તમે યાદ રાખજો એવી હું આપ સૌને પ્રાર્થના સાથે વિનવું છું. જય ભારત, જય સરસ્વતી માતા.